ભરૂચના વેજલપુર માળીવાડમાં રહેતો મોહમ્મદ સુલતાન ઇકરા ઇસ્લામિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે। નાનપણથી જ રમતગમત ક્ષેત્રે પણ હોશિયાર હોવાથી તેના પરિવારજનોએ તેને કરાટે વર્ગ શરૂ કરાવેલ। કરાટેમાં બ્લેક બેલ્ટ બન્યા બાદ મોહમ્મદ સુલતાન દમણ, મુંબઈ, કલકત્તા અને શ્રીલંકા સુધી પણ દેશનું નામ રોશન કરી 2 ગોલ્ડ મેડલ જીતી આવ્યો છે। માતા પિતાએ મોહમ્મદમાં જોયેલ આ હુનરને ઓળખી તેને કરાટેમાં જ પારંગત બનાવવાનું બીડું ઝડપ્યું છે। मैंने अभी तक बहुत सारी कराटे की गेम खेली है और अभी मैं श्रीलंका की गेम खेल के आया हूँ। मैंने इंटरनेशनल नेशनल बहुत सारी गेमें खेली है। अब मेरी अगली गेम नेपाल की है, वहाँ पे अब मैं मई में खेलने जाने वाला हूँ। अब मेरा टारगेट ये है कि मैं ओलंपिक गेम खेलने जाऊँ और देश का नाम रोशन करूँ। મારા પરિવારને સ્પોર્ટ્સ ખૂબ જ ગમે છે, એટલે મેં મારા છોકરાને સ્પોર્ટમાં મોકલ્યો છે। કરાટે એની મેન ફેવરેટ ગેમ છે, એટલે અમે એમને કરાટેમાં મોકલ્યા। એમ તો ભારતમાં ફિલ્મ લાઈન અને ક્રિકેટને વધારે મહત્ત્વ આપે છે। આ જે લાઈન છે એને કોઈ ધ્યાન આપતું નથી, એટલે અમે આ કંઈક નવું કરે, આ દેશમાં કંઈક નવું કરીને આવે એટલા માટે એને કરાટેમાં મોકલેલો છે। પુત્રની સિદ્ધિઓથી તેના માતા પિતા પણ ખુશ છે। સુલતાનના પિતા સુરતમાં શાકભાજી વેચે છે। આ મધ્યમ વર્ગીય પરિવાર સુલતાન કરાટેમાં નામ રોશન કરે એ માટે તનતોડ મહેનત કરે છે। પરિવારની ધગસ એટલી છે કે દીકરાને થોડી મદદ મળે તો મોહમ્મદ સુલતાનને ઓલિમ્પિકમાં રમવા મોકલવો છે। મોહમ્મદ સુલતાન સુજનીવાલા એ ભરૂચ જિલ્લામાંથી રાજ્યકક્ષા અને રાજ્યકક્ષાએથી ઘણી જગ્યાએ એટલે કે શ્રીલંકા, મુંબઈ, કલકત્તા અને દમણ જેવા રાજ્યોમાં ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને થોડાક ટૂંક સમય બાદ એ નેપાળ રમવા જવાના છે। ભરૂચના જિલ્લા રમતગમત અધિકારીએ સુલતાનને દિલાસો તો આપ્યો છે કે તેઓ તેને સરકાર તરફથી મળતી પૂરતી મદદ મોહમ્મદ સુલતાનને અપાવશે। રાજ્યમાં આવા હજારો બાળકો છે જે વિવિધ ક્ષેત્રોમાં નિપુણ છે, પરંતુ તેઓના કૌશલ્યને ઓળખનારની કમી છે। ભરત ચુડાસમા, VTV, ભરૂચ।